શું તમારા બાળકો પણ વારંવાર પીઝા ખાવાની જીદ કરે છે તો આ હેલ્ધી પીઝા આપજો. દરરોજ તમે આપી શકશો. એના માટે 1 કપ મગની દાળને મેં 2 કલાક માટે પલાળી દીધી હતી. થોડું પાણી કાઢી મિક્સર જારમાં લીલા મરચાં અને આદુના ટુકડા સાથે બ્લેન્ડ કરી લેશું. કેપ્સિકમ, મકાઈ, ડુંગળી, ટામેટા અને ઓરેગાનો એડ કરી એક સ્ટફિંગ તૈયાર કરી લેશું. અહીંયા જો મીઠું એડ કરવું હોય ને તો કરવાનું. હવે બેટરમાં મીઠું અને થોડો સોડા એડ કરીશું. પાણી એડ કરી મિક્સ કરી લેશું. અને આજે આપણે પીઝા કપ બનાવવાના છીએ તો અપમ પેન લેશું. એમાં થોડું તેલ લગાવી લેશું અને બેટરને આ રીતે એડ કર્યા પછી થોડું સાઈડથી આ રીતે સ્પ્રેડ કરી લેશું. બધા ખાના આ જ રીતે ભરી લેશું પહેલાં. અને હું અહીંયા સોસ એડ નથી કરતી. તમારે થોડો સોસ એડ કરવો હોય તો કરી દેવાનો. અહીંયા સ્ટફિંગ એડ કરી ચીઝ એડ કરીશું અને ઓલિવ એડ રાખીશું ઉપર, એટલે બહુ સરસ એવો લુક આવશે. અને ઢાંકી અને સરસ લો ફ્લેમ ઉપર થવા દેશું. એકદમ ક્રિસ્પી થઈ જશે, ચીઝી થઈ જશે. બીજા કપ રેડી થઈ ગયા છે તો એને ઉપરથી આપણે એને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું. તો એકવાર ટ્રાય કરજો.